ચૈત્ર મહિનો પૂરો થઈ જાય તે પહેલાં ઓખા હરણને ટૂંકી વાર્તા રૂપે સાંભળી લો. ઓખા હરણ એ મહાકવિ પ્રેમાનંદ દ્વારા રચિત એક અત્યંત લોકપ્રિય ગુજરાતી આખ્યાન છે, જે મુખ્યત્વે ચૈત્ર મહિનામાં ગવાય છે અને સંભળાવવામાં આવે છે. આ કથામાં ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ અને બાણાસુરની પુત્રી ઓખાની પ્રેમકથા અને ત્યારબાદ યુદ્ધનું વર્ણન છે. હવે આપણે ઓખા હરણને ટૂંકો સાર સમજવાનો છે, સાંભળવાનો છે. ઓખાનું સપન અને અનિરુદ્ધનું હરણ. બાણાસુરની પુત્રી ઓખા સપનામાં એક સુંદર રાજકુમારને જુએ છે અને તેની સાથે ગાંધર્વ વિવાહ કરે છે. તે રાજકુમાર શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ હતો. ઓખાની સખી ચિત્રલેખા પોતાની યોગ વિદ્યાથી અનિરુદ્ધને દ્વારકામાંથી શોધીને ઓખા પાસે શોણિતપુર લઈ આવે છે. ત્યારબાદ અનિરુદ્ધની કેદ. જ્યારે બાણાસુરને આ વાતની ખબર પડે છે ત્યારે તે અત્યંત ક્રોધિત થાય છે અને અનિરુદ્ધને નાગપાશમાં બાંધીને કેદ કરી લે છે. પછી શ્રી કૃષ્ણ અને બાણાસુરનું યુદ્ધ. અનિરુદ્ધને છોડાવવા માટે શ્રી કૃષ્ણ, બલરામ અને પ્રદ્યુમન બાણાસુર પર આક્રમણ કરે છે. બાણાસુરને ભગવાન શિવ એટલે કે મહાદેવના આશીર્વાદ હતા, તેથી આ યુદ્ધ ખૂબ જ ભયંકર બને છે. ભગવાન શિવ અને કૃષ્ણ વચ્ચે સંવાદ. અંતે શ્રી કૃષ્ણ અને શિવજી વચ્ચે યુદ્ધ થાય છે, પરંતુ પછીથી જ્ઞાન અને સમાધાનની વાત થાય છે. ભગવાન શિવ બાણાસુરનો પક્ષ છોડી દે છે. છેલ્લે ઓખા અને અનિરુદ્ધના વિવાહ. બાણાસુર પોતાની ભૂલ સ્વીકારે છે અને અનિરુદ્ધને મુક્ત કરે છે. શ્રી કૃષ્ણ અને બાણાસુરની સંમતિથી ઓખા અને અનિરુદ્ધના વિવાહ ધામધૂમથી થાય છે. ઓખા હરણનું મહત્વ. પરંપરાગત રીતે ચૈત્ર માસમાં આ કથા સાંભળવાથી કષ્ટ, ભૂત બાધા અને રોગોથી મુક્ત મળે છે, મનને શાંત મળે છે. એવી માન્યતા છે કે પ્રેમાનંદે 93 કડવાઓમાં આ રચના કરી છે. જો તમારે 93 કડવાઓ સાંભળવા હોય તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એન્ડ સ્ક્રીનમાં ભાગ 1 એમાં તમે ટચ કરી શકો છો.